તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM અને હું છું નિમિત. અને આજે આપણી સાથે છે મૌલિન સર, જે આપણી સાથે વાત કરવાના છે BMW વિશે. હવે આ BMW શું છે આપણે એમને જ પૂછીએ. હેલો સર, વેલકમ ટુ રેડિયો LJ. નમસ્કાર સર. BMW ની વાત જ્યારે કરીએ તો કદાચ હું માનું છું ત્યારે અત્યારનું યુથ એમના કાન સતેજ થઈ જાય કે સર BMW ની વાત કરવાના છે એટલે 4 પૈડા દેખાય, એક જબરજસ્ત વિન્ડશીલ્ડ વાળી ગાડી દેખાય. પણ આજે જે ગાડીની આપણે વાત કરીએ છીએ એ છે જીવન ચલાવવા વાળી ગાડી. જીવનને ચલાવવા વાળી જે ગાડી છે એ આપણે માની લો જેને એક જબરજસ્ત રથ ચલાવ્યો તો એવા સારથી એક રહી ચૂક્યા શ્રી કૃષ્ણ. અને એને આપણે BMW તો ન કહી શકીએ, પણ યુદ્ધના મેદાનમાં એમણે એક વાત કરી હતી BMW વિશે, અને એ છે મિત્રો ભગવદ્ ગીતા. તો આ પ્રોગ્રામનું નામ આપણે જે આપ્યું છે એ છે BMW, એટલે કે ભગવદ્ ગીતા ઇન મોડર્ન વર્ડ્સ. એટલે આજના યુગમાં અને આજમાં સમજમાં આવે અને સાથે એપ્લાય કરી શકીએ એવી ભાષામાં ભગવદ્ ગીતાને સમજવાનો એક પ્રયાસ છે. ઓકે, BMW. ઓકે, ભગવદ્ ગીતા ઇન મોડર્ન વર્ડ્સ. હવે તમારે એ જ વર્ડ્સમાં તમારે એમ કહેવું હોય કે ભગવદ્ ગીતા શું છે તો કેવી રીતે કહી શકાય? ભગવદ્ ગીતા એકચ્યુઅલી સર એવું છે કે એક જીવન જીવવા માટેની એક પ્રેરણા છે, એક રસ્તો છે. આજના યુગમાં ઘણા બધા છોકરાઓ કે હું તો કહું છે કે વડીલો પણ છે, એડલ્ટ પણ છે, કે આ બધા જ લોકો એવા છે કે જે લોકો તણાવમાં છે, કોઈક સ્ટ્રેસમાં છે, કોઈક ડિપ્રેશનમાં છે, કોઈક ને કોઈક મૂંઝવણમાં છે. ઘણા બધા સવાલ છે જેના એમને જવાબ જોઈએ છે. ભગવદ્ ગીતા એક એવી વાત કીધેલી છે યુદ્ધના મેદાનની વચ્ચે કે સાહેબ એની અંદર લગભગ દુનિયાના બધા જ જવાબ એક વ્યક્તિને જે બી હોય એ એને મળી જાય છે એમાંથી. આ બ્યુટી એવી છે કે હું માનું છું કે કદાચ તમને તમારી જોડે આ પરિસ્થિતિ કેમ થઈ એનો જવાબ પણ એમાં તમને મળી જાય છે. તમે તરત લિંક કરી શકશો કે તમારા જીવનમાં તમે ક્યારેક કોઈક જગ્યાએ કોઈક એવી વસ્તુ થઈ હશે જેના પરિણામ સ્વરૂપે આજના આ દિવસે આપણે ઉભા રહ્યા છે. ભગવદ્ ગીતા એક એટલી અનોખી રીતના કહેવામાં આવી છે કે સાહેબ યુદ્ધના મેદાનની અંદર જ્યારે બે બાજુ બે જણાઓ તૈયાર છે એકબીજાને મારવા માટે, તલવારો લઈને, બાણ લઈને એકબીજા ઉપર આક્રમણ કરવા માટે તૈયાર છે, એવી ક્ષણે વિચાર કરો એક મુરલીધર બેઠો છે એના એક મિત્ર જોડે અને વાત કરે છે આખા જીવન જીવવાની પદ્ધતિ ઉપર. સાહેબ આ 18 અધ્યાય જે લોકો કહે છે આ ચેપ્ટર્સ તો આપણે બનાવ્યા છે, પણ એકચ્યુઅલી ધીસ ઇઝ ધ હોલી સોંગ સંગ બાય શ્રી કૃષ્ણ. એ કહેવામાં એવું આવે છે કે 18 અધ્યાય નથી, આ બેસિકલી 18 અલગ અલગ રીતે અર્જુનને સમજાવવાનો એક પ્રયત્ન છે કે કેવી રીતના જીવનમાં આ ધર્મ યુદ્ધ તારા માટે ઇમ્પોર્ટન્ટ છે. શા માટે આપણે લોકોએ આપણા કર્તવ્યને સમજવું જોઈએ. જીવન તો બધા જીવે છે, પેદા તો બધા થાય છે, મરી પણ જાય છે, પણ આજે આપણું કર્તવ્ય જીવનમાં શું છે, શા માટે આપણે હજી પણ શ્વાસ લઈ રહ્યા છે, ધેર ઇઝ અ પર્પસ. એક તો કારણ છે સાહેબ આજે તમે ને હું આજે અહીંયા બેઠા છે, કર્મ કરીએ છે. આ કોણ સાંભળશે, એના જીવનમાં શું એપ્લાય થશે એ આપણે નથી જાણતા, પણ જ્યારે બી જે વ્યક્તિ સાંભળતું હશે જરૂરથી એના જીવનમાં ક્યાંક ને ક્યાંક એ એને કનેક્ટ કરી શકશે અને ઈશ્વર એને સંભળાવવા માંગે છે. એની એ પરિસ્થિતિમાં એ જ વખતે એ આ જગ્યાએ ટ્યુન કરતો હશે અને એને એનો રસ્તો આજ કદાચ કોઈક આપણા ટોક્સમાંથી એને મળતો હશે. એટલે આ ઈશ્વરની એક જબરજસ્ત કીધેલી વાત છે જેને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ. માણસ એટલા તણાવમાં હોય, સ્ટ્રેસમાં હોય, એની વચ્ચે એક જબરજસ્ત રીતના જીવન જીવવાની રીત સમજાવવામાં આવે છે, એન્ડ ધેટ ઇઝ ભગવદ્ ગીતા. ઓકે, સો જે અત્યારનું જનરેશન છે, જે આપણા સ્ટુડન્ટ્સ છે કોલેજના, રાઈટ? કરેક્ટ. મે બી એમાંથી એવું હોય કે ઘણા બધા લોકો એવા હશે કે જેમણે ભગવદ્ ગીતા વાંચી જ નહીં હોય અને ઘણા બધાને એના વિશે ખબર પણ નહીં હોય. એબ્સોલ્યુટલી. તો આ ભગવદ્ ગીતા એમના માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે અને એમને એમની લાઈફમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકે? સર સૌથી પહેલા હું વાત કરીશ કે એ પરિસ્થિતિની કે જ્યાં આ ગીતા કહેવામાં આવી હતી. સર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ આપણા બધા માટે એ વસ્તુ ઇમેજિન કરવાની પરિસ્થિતિ છે કે સાહેબ તમે કે હું કોઈ દિવસ કે આ યુથ ક્યારે બી એક કાંકરો ઉપાડીને આપણા દાદાની ઉપર ફેંકી શકીએ ગુસ્સામાં આવીને, એક ધડાપ દઈને કાંકરો ફેંકીએ કે કાકાને એક કાંકરો મારું ને હમણાં, આવું આપણે ક્યારેય ન કરી શકીએ. આપણે એવું વિચારી બી ન શકીએ. ગમે તેવો ક્રોધ આવ્યો હોય તો આપણે કદાચ આમ ગુસ્સામાં કંઈક કહી દઈએ, બાયણું પછાડીને બીજા રૂમમાં જતા રહીએ. આ ક્રોધ નોર્મલ છે, પણ આ એવી તો કઈ ક્ષણ હશે કે સાહેબ એ જગ્યાએ
એ મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં એના કાકા, એના ભીષ્મ પિતામહ, એના ગુરુને એવા બાણ મારવાના છે સાહેબ કે જે શરીર છેદીને બીજી બાજુ નીકળે. આ એવી પરિસ્થિતિ છે એ જગ્યાએ કે જ્યાં એ સૌથી વધારે પ્રેમ કરતો એનો ગુરુ એટલે કે દ્રોણ શિષ્ય અર્જુન, એણે જેની સામે લડવાનું છે અને એવી રીતના કે બીજી ક્ષણ બીજો શ્વાસ ના લે. સાહેબ, આ પરિસ્થિતિ વિચાર કરો. આપણામાંથી કોઈ એટલી હિંમત નથી ધરાવતા કે આપણે આપણા ગુરુને કદાચ કંઈક મોટા અવાજે બી કહીએ, પણ આ જગ્યાએ એને તો બાણ ચલાવવાના છે, એને તો શત્રુના સ્વરૂપે જોવાનો છે. આ બહુ ટફ છે. એટલું જ નહીં, આપણે આપણી વાત કરીએ તો કદાચ આપણામાંથી કોઈનામાં એ ડિપ્રેશનનો સ્ટેટ જ નથી જોયો આપણે, કે ક્યારેય આપણે કોઈ વસ્તુ હારી ગયા, કે માની લો કે આપણા જિંદગીમાં કંઈ રહ્યું જ નહીં, ઘરમાંથી નીકાળી દેવામાં આવ્યો હોય, કે પછી માની લો કે આપણા જીવનમાં ખાવા પીવાના વાંધા હોય, આપણા હાથમાંથી બધી જ સંપત્તિ કોકે લઈ લીધી હોય. આ સ્ટેજ તો આપણામાંથી કોઈનું નથી. રાઈટ. પાંડવોનું હતું. એમના હાથમાંથી એ જગ્યાએ એક સ્તરે બધું જ લઈ લેવામાં આવ્યું અને એ જગ્યાએ બી એ લોકો સ્થિર છે, તૈયાર છે સ્વીકારવા માટે કે જે એમને મળે છે એ તૈયાર છે, પણ દુર્યોધન આપવા તૈયાર નથી કશું બી. આજના યુથને કેમ જરૂરી છે સમજવું, કેમ કે ડિપ્રેશનનો એક એવો સ્ટેજ પહેલા અધ્યાયમાં સમજાવવામાં આવે છે, એ છે અર્જુન વિષાદ યોગ, જેની અંદર અર્જુનની મનોસ્થિતિની વાત થાય છે. એ કહે છે કે હે કેશવ, હે માધવ, હે કૃષ્ણ, હું કેવી રીતના આ વ્યક્તિઓને બાણ ચલાવીને એમને મારી નાખું કે જે લોકોએ મને નાનપણમાં આ બાણ પકડતા શીખવાડ્યું છે. હું કેવી રીતના એ વ્યક્તિની જોડે લડું કે એ વ્યક્તિએ મને હંમેશા બીજાને લડવા માટે થઈને પ્રોત્સાહન આપ્યું છે, મારું બળ વધાર્યું છે, મારી સમજદારી વધારવામાં મદદ કરી છે. આ એ લોકો છે જેને લીધે તો આજે હું અર્જુન છું. એ લોકોની સામે તો હું કેવી રીતે લડી શકું? એટલે આ જે મનોસ્થિતિ છે કે છે કે હે કેશવ, આજે આ બધું જ છોડીને જો મને શાંતિ મળતી હોય, આ યુદ્ધ બાજુમાં રહી ગયું, લોકો બાજુમાં રહી ગયું, એક નાનકડા જમીન માટે થઈને અમે બે ભાઈઓ લડી પડ્યા છે, આટલા બધા પરિવારોને મારી નાખવા માટે તૈયાર થઈ ગયા છે, લોકો મને શું કહેશે? એન્ડ ધેટ ઇઝ સોશિયલ ઇમેજ. લોકો શું કહેશે, આ વસ્તુ અત્યારના યુથને જબરજસ્ત અડે છે. ગાડી લેવી છે, કઈ લેવી છે? ભાઈ મર્સિડીઝ બેન્ઝ લેવી છે. કેમ? લોકો કંઈક કહેશે. રાઈટ. ફોર્ચ્યુનર લઈને ચલો કોલેજમાં એન્ટ્રી મારીએ, લોકો જોતા રહી જાય. 4 માણસ બોનેટ પર બેસે એટલે આય સ્વેગ લાગે. આ શું છે? લોકો કંઈક કહે એ માટેનો અત્યારે આ ઇન્ફ્લુઅન્સ ડેવલપ થતું જાય છે. આજના યુથને શું જોઈએ છે? એટેન્શન જોઈએ છે, સ્પોટલાઇટ જોઈએ છે. આ જે છે એ જ વસ્તુ વિચારવાની એવી રીતના પણ છે સાહેબ કે કદાચ માની લો કે કંઈક આપણે એવું કામ કરવા જઈ રહ્યા છે, આપણા પરિવાર આપણને એમ કહે છે કે તું ભણીશ નહીં તો લોકો શું કહેશે. પછી આપણે એવા ફોટોઝ માની લો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકતા હોય છે, રીલ્સ મૂકતા હોય છે કે ભાઈ લોકો ચર્ચામાં આપણી કરે. એટલે ધેટ ઇઝ ધ પોઈન્ટ. લોકો આ દુનિયા અત્યારે આખી સોશિયલ એટેન્શન સીકર થઈ ગઈ છે. એટલે આ જે વાત છે કે અર્જુન વિષાદ યોગ, તો એમાં એ સોશિયલ ઇમેજની જ વાત કરે છે કે ભાઈ આ લોકો શું કહે છે. ગઈકાલ સુધી જે ચરણો સ્પર્શ કરતો હતો ગુરુના, એ વ્યક્તિને આજે મારવા દોડી પડ્યો છે. જે ગુરુ કરીને કે હું ગુરુ દ્રોણ અર્જુન કહેતો વ્યક્તિ હતો કે હું સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી છું, આ સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બનાવનારા જે ગુરુ છે ભાઈ એને જ મારી નાખ્યા. આ તો એવી વાત થઈ ગઈ કે તાજમહેલ જેને બનાવ્યો તો એના જ હાથ કાપી કાઢ્યા. આ તો એવી જ વાત થઈ. પણ વિચાર કરો સાહેબ કે લોકો શું કહેશે, અને આ જે લોકો શું કહેશે વાળો જે એક પ્રોબ્લેમ ઉભો કરે છે, અહીંયા ક્વેશ્ચન ઉભો કરે છે, શ્રી કૃષ્ણ એની જ આખી વાત કરે છે કે ભાઈ આ દુનિયામાં લોકો જે કહે એનાથી તારે લેવા દેવા નથી. તું વિચાર કર તારે શું કર્મ કરવું છે, તું નિર્ણય લે. શું દુર્યોધને વિચાર્યું હતું કે એ ભરી સભાની વચ્ચે અથવા તારી પત્નીને બોલાવવામાં આવે છે તો લોકો શું કહેશે? શું એણે એ વસ્તુ વિચાર કરી હતી કે દાવ પર મુકુટ મૂકી દો તો લોકો શું કહેશે? ભાઈઓની જમીન જે છે છીનવી લઈ લેવી, કે ભાઈઓ પાસેથી બધું ધન છીનવી લેવું, ભાઈઓની પત્ની સુદ્ધા લઈ લેવી, શું એણે વિચાર કર્યું કે લોકો શું કહેશે? એ ક્યાંય ન વિચાર્યું એને. એટલે કે ભાઈ દુર્યોધન તો જે છે ને એ તો અધર્મી છે, એનામાં તો બુદ્ધિ જ નથી, એટલે એ તો કરી શકે, પણ મારામાં તો છે ને એ ભગવાન કેશવ તમે સમજો, મારામાં તો બુદ્ધિ છે ને કે લોકો શું કરશે ને કહેશે. સો ધેટ ઇઝ હાઉ
ધ બ્યુટી ઓફ ભગવદ્ ગીતા ઇઝ કે તમારું માઇન્ડ આખું છે એ બ્રેઇન વોશ કરી દે છે અને લોકો શું કહે છે એના પ્રોબ્લેમ્સથી બહાર નીકળી અને સેલ્ફ ડેવલપમેન્ટ તરફ લઈ જાય છે. આજે છોકરાઓને પબ્લિક સ્પીકિંગમાં બીક લાગતી હોય સાહેબ, સ્ટેજ ઉપર આવીને એકદમ આમ જોવે તો કોન્શિયસ થઈ જાય. કેમ? લોકો શું કહેશે, લોકો મને કેવી રીતે જજ કરશે. દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. આ ભગવદ્ ગીતા એનો રસ્તો આપે છે. એ જ રીતના કદાચ આપણે અત્યારે માની લો કે આટલા સરસ જગ્યાએ બેસી અને રેકોર્ડિંગ કરીએ છીએ, આ માઇક્રોફોન, કેમેરા, આ બધી જ વસ્તુ એક શું કહેવાય કે નાના છોકરાને કે કોલેજના સ્ટુડન્ટ્સને કોન્શિયસ કરે, રાઈટ? બટ આપણે આરામથી વાત કરી શકીએ છીએ બિકોઝ પ્રેક્ટિસ અલગ વસ્તુ છે. બટ એક વસ્તુ સાથે એવી છે કે ભાઈ લોકો શું કહેશે એની ચિંતા આપણે નથી કરતા, રાઈટ? ધેટ્સ વોટ ઇઝ ભગવદ્ ગીતા. પહેલો પ્રશ્ન જ એનો ત્યાંથી સ્ટાર્ટ થાય છે, અર્જુન વિષાદ યોગ. કે લોકો શું કહેશે એમાંથી પહેલા બહાર નીકળ અર્જુન, રાઈટ? દુનિયા એવી રીતના નથી ચાલતી. બિલકુલ. આજે કદાચ માની લો કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ઘણા બધા એવા વિદ્વાન રહી ચૂક્યા અને ઉદ્યોગપતિ જે છે એ લોકોએ જ્યારે એમનો વ્યવસાય ચાલુ કર્યો તો સાહેબ ઘરે ઘરે જતા, એક એક જગ્યાએ સાયકલ લઈને જતા, અગરબત્તી હોય કે સાબુ હોય કે કાંઈ બી હોય, એમણે એટલું બેઝથી સ્ટાર્ટ કરી હતી એમના જીવનની આખી આ જર્ની. તો એમણે એવું નહોતું વિચાર્યું કે હું આ સાયકલ લઈને જઈશ તો લોકો શું કહેશે. ધેર ઇઝ ઓલવેઝ અ સ્ટાર્ટ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લોકો શું કહેશે ની બીકની અંદર જ લોકો સ્ટાર્ટ જ નથી કરતા, રાઈટ? દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? ઓકે, એટલે આપણે જાણ્યું કે આજની જનરેશને ભગવદ્ ગીતા કેમ જાણવી જોઈએ, ભગવદ્ ગીતાનું ઇમ્પોર્ટન્સ શું છે અને એ લોકોને લાઈફમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે. પણ એક વસ્તુ આઈ થિંક તમે પણ નોટિસ કરી હશે કે જે આજની જનરેશન છે એ લોકોની રીડિંગ હેબિટ બહુ જ ઓછી થઈ જાય છે. રીઝન્સ મે બી ઘણા બધા હશે અને આઈ થિંક વન ઓફ ધ રીઝન ઇઝ સોશિયલ મીડિયા, કે જે લોકો ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતા જાય છે ને એમનું ધ્યાન જ નથી હોતું કે કેટલો ટાઈમ એમાં જતો રહ્યો એમાં. તો તમને શું લાગે છે કે એ જનરેશન આ ભગવદ્ ગીતા વાંચશે અને વાંચશે તો એમણે આને એ સોશિયલ મીડિયાને સાઈડમાં મૂકીને આને કેમ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ? સર, આઈ બિલીવ કે અત્યારનું જે યુથ છે એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુને વાંચવા કરતાં એનો ફટાફટ સાર મળી જતો હોય ઓનલાઈન અને કોઈક સમરી સમજાઈ દેતું હોય એ વસ્તુ વધારે પ્રિફર કરતી હોય છે, વિચ ઇઝ આઈ બિલીવ રોંગ. બિકોઝ એમાં એ વ્યક્તિનો પોતાનો પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્વોલ્વ હોય છે અને જે જરૂરી નથી 100% પ્રમાણિક હોય. અને એટલા માટે થઈને હંમેશા હું આગ્રહ એવો કરતો હોઉં છું કે બાળકોએ પોતાની રીતના થોડું ગાઈડન્સ લેતા લેતા ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. ભગવદ્ ગીતા એ કેવું છે એકચ્યુઅલી બધાને છે ને બહુ બોરિંગ લાગે સાહેબ. એક તો આટલી મોટી ચોપડી આવે હાથમાં, એમાં કોઈ પણ પ્રકારનું માની લો કે આમ કોઈ રેફરન્સ નથી. કેમ કે બેકગ્રાઉન્ડ પહેલા તો થોડુંક પાકું જોઈએ. અંદર અચાનક જ સંજય ઉવાચો આવે એટલે આ સંજય કોણ છે લા? હમણાં તો અર્જુન સુધી વાત હતી, આ સંજય કોણ છે? પછી વચ્ચે આવે ધ્રુતરાષ્ટ્ર ઉવાચો, અરે ધ્રુતરાષ્ટ્ર કોણ છે અને કેમ બોલી રહ્યો છે? વાય ઇઝ લાઈક ઇન્ટરફિયરિંગ ઇન બિટવીન બોથ ઓફ ધેમ? એટલે આ ક્યાંથી અચાનક આવી જાય છે બધા કંઈ ખબર ના પડે છોકરાઓને. કેમ કે આજકાલ તો સાહેબ એવું છે કે જ્યારે અમે પૂછીએ ક્લાસરૂમમાં કે ભાઈ 5 પાંડવ કોણ છે તો બી બધા એકબીજાને સામે જુએ. સો આઈ બિલીવ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ આજનો યુથ જે છે, હું એવું કદાચ માની લો કે ફોર્સ ના કરી શકું કે તમે લોકો ભગવદ્ ગીતાને વાંચો, 1 કલાક કાઢીને વાંચો, પણ હું ખાલી એટલું જ કહું કે ખાલી ને ખાલી યુ સ્ટાર્ટ રેફરિંગ ટુ ઇટ, એના મિનિંગ્સને સમજો, અન્ડરસ્ટેન્ડ વિથ ઓનલી 1 પેજ ઇન અ ડે. એક જ પેજ ખાલી વાંચવાનું. આપણે નથી 18 અધ્યાય એક સાથે પૂરા પતાવવાના અને એ પતાવાય જ નહીં, કેમ કે કશું જ મગજમાં નહીં ઉતરે. એક જ ખાલી પેજ જે છે એ વાંચવું જરૂરી છે એક દિવસમાં. એનાથી ધીરે ધીરે સમજણ આવવાની શરૂ થશે. કેમ કે ધર્મ શું છે, અધર્મ શું છે, આત્મ શું છે, અને આપણે અંદર જે નાના મોટા અભ્યાસ આપણે જે કરતા હોઈએ છીએ પોતાની જાણ માટે કે પોતાને સમજીએ આપણે, એ વસ્તુનો આપણને યાત્રાનો અનુભવ થવાનો ચાલુ થાય છે. આ બધી જગ્યાએ સાહેબ એવું છે કે યુથે આજે એટલે પણ સમજવું જોઈએ ભગવદ્ ગીતા, બિકોઝ આજનું યુથ થોડુંક ખોવાઈ ગયું છે. અફસોસ એ છે ભારત જે છે સાહેબ, એ ભારત યુવાથી જબરજસ્ત ભરાયેલો દેશ છે. ઇટ ઇઝ નોન ટુ બી ધ યંગેસ્ટ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ. વી હેવ સો મેની યુથ. પણ પ્રોબ્લેમ એ છે આ બધા જ યુથને કોઈ દિશા નથી. આજે અફસોસ એ છે સાહેબ કે 23 વર્ષનો છોકરાને હજી નથી ખબર હું શું કરું લાઈફમાં. 28 વર્ષનો છોકરો હજી કહે છે કે સાલું લાઈફમાં સ્ટેબિલિટી નથી
હવે આ સ્ટેબિલિટી શું હોય, આ ભગવાન પોતે કહે છે કે પરિવર્તન ही સંસાર का નિયમ है. તો હજી પણ આ છોકરો હજી સ્ટેબિલિટી શોધે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ સ્ટેબિલિટીનું અર્થઘટન શું છે. સ્ટેબિલિટી જે કહેવામાં આવે છે એ છે એકચ્યુઅલી સ્થિત પ્રજ્ઞા. સ્થિત પ્રજ્ઞામાં એવું કહે છે કે કૃષ્ણ, જે વ્યક્તિ સુખ આવવા ઉપર અધિક સુખી અનુભવ ન કરે અને દુઃખ આવવા ઉપર અધિક દુઃખી ન થાય, સ્ટેબલ રહે અને સ્થિર રહે, મનોસ્થિતિ એની સ્થિર રહે દરેક પરિસ્થિતિમાં. બિકોઝ લાઈફમાં ચેલેન્જીસ આવશે અને એ ચેલેન્જીસ એકચ્યુઅલી આપણને બિલ્ડઅપ કરવા માટે હોય. સાહેબ, આજે આપણે દોડીએ, એકલા દોડીએ અથવા માની લો તો આપણે કેટલું ફાસ્ટ દોડીએ છીએ એનાલાઇઝ ના થાય, આપણાથી વધારે ફાસ્ટ કોઈ છે એ એનાલાઇઝ ના થાય, અને આપણને પ્રોત્સાહન બિલકુલ ના મળે કે આપણે આપણી સ્પીડ અને સ્ટ્રેન્થ વધારીએ. પણ 5 જણા બાજુમાં દોડતા હશે ને તો આપણે તરત પોઈન્ટ ઓફ કમ્પેરિઝનમાં આવીશું કે આનાથી તો થોડુંક ફાસ્ટ દોડીએ, આનાથી હું પાછળ રહું છું, તો નેક્સ્ટ રેસની અંદર મારે થોડુંક બિલ્ડઅપ થવું પડશે. ધેર ઇઝ ઓલવેઝ અ ચાન્સ ઓફ ડેવલપમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ ઇફ ધેર આર કોમ્પિટિશન્સ અરાઉન્ડ યુ. એટલે ચુનૌતી હશે તો જ સ્કોપ ઓફ ડેવલપમેન્ટ થાય છે. એન્ડ ધેટ ઇઝ વોટ ઇઝ નેરેટેડ ઇન ભગવદ્ ગીતા. કેમ એકલવ્ય એની સામે હતો, કેમ કર્ણ હતો, આ બધા જ ના હોત તો અર્જુન તો એને 10 તીર મારીને બરાબર છે, આ તો નિશાના ઉપર જ છે, આ તો સર્વશ્રેષ્ઠ લો આમ નક્કી થઈ ગયું. એની સામે કોમ્પિટિટર મૂકવા પડે. એક પરશુરામ શિષ્ય કર્ણ છે, બીજી બાજુ એકલવ્ય છે જે ડિસ્ટન્સ એજ્યુકેશન લઈ રહ્યો છે, બરાબર છે. તો આ બધા કોમ્પિટિટર્સ હોય, માહોલ હોય ચુનૌતીનો, તો અર્જુન એની અંદર ક્યાં નથી અને ક્યાં છે એ દેખાય. બાકી સાહેબ, હું હંમેશા છોકરાઓને એમ જ કહું છું કે જીવનની અંદર એક ગાંડા અને ઓલિમ્પિક પ્લેયરમાં એક જ ફરક હોય છે. આપણે કહીએ ને કે યાર મિલ્ખા સિંહ જબરજસ્ત ગાંડાની જેમ દોડી પડ્યો, પણ એક ગાંડો અને એક ઓલિમ્પિક પ્લેયરમાં એક જ ફરક છે. ગાંડો જે હોય છે સાહેબ, એ મેદાનમાં ગમે ત્યાં દોડે છે, અને ઓલિમ્પિક પ્લેયર 2 પાટા વચ્ચે એવી જ રીતના અને એટલી જ સ્પીડથી ને એનર્જીથી દોડે છે. બટ એ 2 પાટો છે ને, એ નિર્ણય આપણે લેવાનો છે જીવનમાં કે આપણે કયા 2 પાટા વચ્ચે દોડવું છે. આજના યુથને એ 2 પાટા નથી મળતા. ભગવદ્ ગીતા એ મદદ કરે છે કે તમે તમારા એ 2 પાટા નિર્ણય લઈ શકો, પહોંચી શકો કે તમારા આ 2 પાટા કયા છે. રાઈટ. That's where you have to accelerate and put your energy. સો જેટલા પણ લોકો આપણને અત્યારે સાંભળી રહ્યા છે, આઈ થિંક તમારી વાતો સાંભળીને એ લોકોને ગીતા વિશે ઘણી બધી ક્લેરિટી એમને મળી હશે, અને હવે એમને કદાચ ખબર પડી હશે કે મારે ગાંડાની જેમ દોડવું છે કે પછી ઓલિમ્પિક પ્લેયરની જેમ દોડવું છે. Absolutely. બરાબર. સો આજના બીએમડબલ્યુના એપિસોડમાં આટલું જ. આપણે બીએમડબલ્યુની વધુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરીશું મૌલિન સર સાથે, પણ ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો LJ 90.8 FM.